તો બોલતી જ નહીં. હા લોયશ્રી આમ જોઈને આમ જોઈને આમ જોઈને આ જોઈ લો આ જોઈ લો આ જોઈ લો મારવામાં આવી રહ્યો છે. અત્યારના બેન મારી રહ્યા છે. આ બેનનું નામ જોઈ લો. નમસ્કાર, જય ભારત. તમે આ ઘર્ષણના દ્રશ્યો જોયા, તેમાં જે મહિલા દેખાઈ રહ્યા છે તે કોઈ આતંકવાદી નથી, તે કોઈ રીઢા ગુનેગાર નથી. તેઓ કચ્છ ભુજના એક રાજકીય અને સામાજિક આગેવાન છે. તેમનું નામ છે અંકિતાબેન ગોર અને પોલીસે તેમની સાથે આવું વર્તન કેમ કર્યું તેનું આ વિડીયોમાં આપણે માહિતી લઈશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. આપણે વાત કરી રહ્યા હતા કચ્છ ભુજમાં આજે ડિમોલિશન કરવા એક કાર્યવાહી ચાલી રહી હતી તંત્ર દ્વારા અને તેમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું હતું. અને તેમાં જે કચ્છના જે આઈજી છે તેમના કચ્છ ભુજનો જે વિસ્તાર છે તેમાં આઈજીનો જે બંગલો છે તેમની જે દિવાલ છે તે પણ ડિમોલિશનમાં ચાલી રહી હતી અને સ્થાનિકો જે છે તેમના પણ મકાનો જે છે તે ડિમોલિશન કરવામાં આવી રહ્યા હતા. વિકાસનું આ કાર્ય હતું ને તેમાં જે અંકિતાબેન ગોર છે અમે તેમની સાથે વાતચીત કરી ત્યારે તેમણે એવું કહ્યું કે મને તેનાથી કોઈ વાંધો નહોતો, પરંતુ આખી કાર્યવાહીમાં જે ઓફિસરનો જે આખો વિસ્તાર હતો તેની પર ડિમોલિશન કરવામાં નહોતું આવતું અને તેનું કારણ પૂછતા તંત્રે એવું કહ્યું કે હજી તેની પ્રોસેસ ચાલુ છે. અને ત્યારબાદ સ્થાનિક લોકો અને જે આગેવાન છે તે લોકો વિરોધમાં ઉતર્યા હતા અને ત્યારબાદ કંઈક આવા દ્રશ્યો સર્જાયા હતા. તો બોલતી જ નહીં. હા લોયશ્રી આમ જોઈને આ જોઈ લો આ જોઈ લો આ જોઈ લો મારવામાં આવી રહ્યો છે. અત્યારના બેન મારી રહ્યા છે. આ બેનનું નામ જોઈ લો. લાલજી એમ ન ભગાય. તમે આ દ્રશ્યો જોયા. ટૂંકમાં આગેવાન અને જે સ્થાનિકો હતા તેમનું એવું કહેવું હતું કે જે ઓફિસરનો વિસ્તાર છે, ઓફિસરના બંગલાનો જે વિસ્તાર છે તેને પણ ડિમોલિશન કરવામાં આવે અને તંત્ર અને પોલીસ જે છે તે તેવું કહી રહ્યા હતા કે અત્યારે પ્રોસેસ ચાલુ છે, જ્યારે આ પ્રોસેસ પૂર્ણ થઈ જશે ત્યારે અમે તેને પણ ડિમોલિશ કરી દઈશું. અને તેના કારણે આવા દ્રશ્યો સર્જાયા હતા અને ત્યારબાદ જે અંકિતાબેન ગોર છે તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરવી તેમને પોલીસે જે છે તે તમાચો માર્યો તે પણ આપણે વિડીયોમાં જોયું છે અને ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી. તેમને લગભગ કલાક એક સુધી એ કારની અંદર પૂરી રાખવામાં આવ્યું તેવું અંકિતાબેન ગોરનું અત્યારે કહેવું છે. અને ત્યારબાદ કારની અંદરથી તેમણે જે વાત કહી તે પણ સાંભળી લઈએ. અમારો એટલો જ વાંક છે કે અમે પ્રજા માટે લડી રહ્યા હતા અને અત્યારે મને ફરજિયાત મને હું પ્રજાની તરફી ન બોલું એટલે મને આ લોકો આ વેનમાં મને એ લોકોએ કેદ કરી રાખી છે. છેલ્લા અડધા કલાકથી મને શ્વાસ ચડે છે, હું શ્વાસ નથી લઈ શકતી, મને તકલીફ થાય છે અને હું જો મરી જાઉં ને તો આ બધા પોલીસવાળાની જવાબદારી હશે. મને કાંઈ પણ થઈ જાય તો આ જે અહીંયા બંદોબસ્તમાં જેટલા પણ પોલીસના અધિકારીઓ છે એ બધાની જવાબદારી રહેશે. મારે અહીંયાથી સમગ્ર ગુજરાતને કહેવાનું થાય કે મારો એટલો જ વાંક હતો કે હું આ બધી પ્રજા જેમના ઘર તોડવામાં આવી રહ્યા હતા અમે ખાલી એટલું જ કહ્યું હતું કે આગળ જે પણ નિયમ પ્રમાણે આઈજી સાહેબનો ખૂણામાં જે તોડવાનું આવે એ તમે તોડો, પણ આ લોકોને એ તોડવાનું નથી કેમ કે એ તો બધા એમના બાપુજીઓના ઘર છે. આપણે પ્રજા છીએ ને અમારી ભૂલ છે કે અમે જનપ્રતિનિધિઓ છીએ એટલે એને અમને માર્યો છે અને ગાઢ બોલી છે. અને જે મા બેનની ગાઢ બોલી છે ને જો 24 કલાકમાં ઈ જે પોલીસવાળી છે એને જો તમે સસ્પેન્ડ ન કરી તો અહીંયાથી હું માનનીય હર્ષભાઈને કહું છું, અહીંયાથી માનનીય વિકાસ સુંડા સાહેબને કહું છું કે હું મૂકવાની નથી આખા પોલીસ સ્ટેશનને. આ મારા શબ્દો સાંભળી લે. અહીંયાથી અત્યારે આ મને અંદર કેદ કરીને રાખેલી છે જે કોઈ પણ રીતે નહીં ચલાવી લેવામાં આવે. હવે તમે આખો મામલો સમજી ગયા હશો કે અંકિતાબેન ગોર અને જે આગેવાનો હતા તેમણે આ વિરોધ શું કામ કર્યો હતો. પોલીસની પણ થોડી ભૂમિકા સમજી લઈએ. સામાન્ય રીતે જ્યારે આવા આંદોલનો થતા હોય છે, વિરોધ પ્રદર્શનો થતા હોય છે, ત્યાં પોલીસ સામાન્ય રીતે તે લોકો સાથે, આંદોલનકારીઓ સાથે ઘર્ષણોમાં આવતી હોય છે તેવા દ્રશ્યો જોવા મળે છે. અને પોલીસની જે આવી રીતે વારંવાર તેઓ ડિટેન કરવાની જે કામગીરી હોય તેમાં વિરોધ આવતા એક સમયે પારો છટકી જાય અને આવા દ્રશ્યો જોવા મળે. તે એમ જોવા જઈએ તો પોલીસે આ કૃત્ય જે છે તે જાણી જોઈને ન જ કર્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. પરંતુ
એ પણ સમજવું જોઈએ કે આ બેન કોઈ આતંકવાદી નહોતા કે કોઈ રીઢા ગુનેગાર નહોતા. જાહેરમાં જે રીતે તમાચો મારવામાં આવ્યો તે કેટલું યોગ્ય છે? અને આવી રીતે કોઈ રીઢા ગુનેગારો કે દારૂ વેચતા બુટલેગરો કે પછી ખનન માફિયાઓ કે પછી મોટા ચોરોનો આવી રીતે વિડીયો તો ક્યારેય આપણને જોવા નથી મળ્યા. સામાજિક નેતાઓ સાથે આવા રીતના વિરોધ જોવા મળે તે કેટલા યોગ્ય છે? અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને જ્યારે કચ્છ ભુજના સ્થાનિક નેતાઓ છે તે તમામ લોકોએ અંકિતાબેન ગૌરને સમર્થન આપ્યું છે. પોલીસ તરફથી અત્યારે આ પક્ષે કોઈ કાર્યવાહી જોવા નથી મળી. તે આગેવાનોનું એવું કહેવું છે કે જેમણે હાથ ઉપાડ્યો છે, જેમણે જે વર્તન કર્યું છે અશોભનીય, તે તમામ લોકોને અત્યારે જે છે તે ફરજમાંથી મુક્તિ આપવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે. આગળ શું થાય છે અમે તમને જણાવતા રહીશું. કચ્છની ખબરો એમ પણ ગુજરાતભરમાં જે છે તે વધારે કવર કરવામાં નથી આવતી, પણ ગુજરાત તકે આ બાબતે તસદી લીધી છે અને કચ્છથી મોટાભાગની માહિતીઓ હવે અમે તમને આપતા રહીશું. આ વિડીયો પર તમારું શું કહેવું છે? કચ્છના આગેવાન પર જે રીતે હુમલો કરવામાં આવ્યો, પોલીસે જે રીતે કાર્યવાહી કરી છે તે બાબતે તમારું શું કહેવું છે? ડિમોલેશનની જે વાત આપણે કરી રહ્યા હતા તેમાં હજી પણ આ આખી જે ઘટના બની છે તે બાદ પણ જે લોકો વિરોધ કરી રહ્યા હતા તે વિસ્તાર હજી એમનો એમ છે. કાર્યવાહી હજી ચાલુ છે, પ્રોસેસ હજી ચાલુ છે. ક્યારે તેનું ડિમોલિશન થાય છે તે પણ જોવું રહ્યું. તમને આ વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવજો. ધન્યવાદ.